શું આખો મામલો છે? અત્યારે હાલ જે ગઈકાલે ઘટના બની છે એ ઘટના સંદર્ભે પેરેન્ટ્સ એસોસિએશન દ્વારા અત્યારે લેખિતમાં રજૂઆત આપવામાં આવેલી છે. તેઓ બાળકોની સુરક્ષા પ્રત્યે ચિંતિત છે અને સ્વાભાવિક છે કે આવી ઘટના બને ત્યારે એ ચિંતિત હોય. એમને કચેરી દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું છે કે સરકારી ધારાધોરણ અનુસાર નિયમ અનુસાર જે કંઈ સખ્ત કાર્યવાહી હશે એ કરવામાં આવશે. ઘટનાને લઈને ડીઈઓ કચેરી તરફથી આપના તરફથી શું કાર્યવાહી કરવામાં આવી છે? વિઝિટ લેવામાં આવી છે? કોઈ ખામી જણાઈ છે અંદર? જેવી ઘટનાના સમાચાર કચેરીને મળ્યા તરત જ કચેરી દ્વારા એક ટીમ ત્યાં મોકલવામાં આવેલી શિક્ષણ નિરીક્ષકના નેતૃત્વમાં. ત્યાં સ્થળ ઉપર મુલાકાત લઈ અને ઘટનામાં જે 4 વિદ્યાર્થીઓ સમાવિષ્ટ હતા એમના વાલીઓના સંપર્ક નંબર અને સંપર્ક મેળવી એમની સાથે વાલીઓ સાથે ટેલિફોનિક સંવાદ કચેરી દ્વારા પણ કરવામાં આવ્યો છે કે જેથી ઘટના બાબતે બાળકની સ્વસ્થતા અને સુનિશ્ચિત કરી શકાય. અને ત્યારબાદ તે જ સમયે સંસ્થાને કચેરી દ્વારા એક નોટિસ પાઠવવામાં આવી છે અને તેમાં તેઓ પાસે વિગતો માગવામાં આવેલી છે. તેમની પાસે સ્ટેબિલિટી બીયુ વગેરે જે કંઈ સંદર્ભ હોય તે પણ માગવામાં આવેલા છે. સાથે સાથે અત્રેની કચેરીએ સંસ્થાને સૂચના આપેલી છે કે જ્યાં સુધી બિલ્ડિંગ એ બાળકો માટે સલામત છે તે સુનિશ્ચિત ન થાય ત્યાં સુધી ઓનલાઈન શિક્ષણ આપે અને એ જ ગાળામાં કોર્પોરેશન દ્વારા પણ સંસ્થાને જ્યાં સુધી બિલ્ડિંગ સુનિશ્ચિત ન થાય એની સલામતી ત્યાં સુધી વપરાશ ન કરવા માટેની તેમના દ્વારા પણ તાકીદ કરવામાં આવેલી છે. જ્યારે સંસ્થાની સુરક્ષાનો વિષય આવતો હોય છે ત્યારે તેમને એઝ પર પ્લાન કન્સ્ટ્રક્શન છે તે જોવામાં આવતું હોય છે, સ્ટેબિલિટી જોવામાં આવે અને તેને બિલ્ડિંગ યુઝ પરમિશન અને કરંટ સ્થિતિ એક વખત કોર્પોરેશન દ્વારા પણ આ ઘટના બની છે તો તેમના દ્વારા પણ તજજ્ઞો દ્વારા સંયુક્ત એમની મદદ લઈ અને બિલ્ડિંગની સલામતીના ધારાધોરણો ચકાસવામાં આવશે. સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ 1 મહિના પહેલા જ આવ્યો છે, એમાં ઓકે બતાવવામાં આવ્યું છે, ત્યારબાદ આ ઘટના બને છે તો એમાં પણ ચેડા થયા છે. એ જ બાબતે ખરાઈ કરવાની છે કે સ્ટેબિલિટી છે એ ખરું છે કે કેમ છે અને આપ્યું છે તો તે ઘટના બનવા પાછળનું કારણ શું છે એ બાબતે જે સિવિલ એન્જિનિયર હોય અને કોર્પોરેશન ખાતેની એક આખી શાખા કામ કરતી હોય છે તો અત્રેની કચેરી સરકાર પક્ષે એક્સપર્ટ તરીકે તેમની મદદ લઈ અને આવશ્યક હશે તે વિગતો મેળવશે. ખોટું હશે તો શું કાર્યવાહી થશે? એવી કોઈ વિગતો જો ખોટી રજૂ કરી હોય તે કિસ્સામાં તેઓની વિરુદ્ધ ખોટા શાળાની માન્યતા રદ કરવા સહિતના નિયમ અનુસાર આવશ્યક હશે અને સરકારમાંથી જે કંઈ એની સૂચના આવશે તે મુજબ તેઓની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આપણે શું બોધપાઠ લીધો કે જે રીતે સ્કૂલો અન્ય સ્કૂલોને પણ આપણે સૂચના આપી છે કે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી કે કંઈ પણ વસ્તુ હશે આ ઘટનાના પગલે જે શાળાઓ વધારે જૂની હોય તે બાબતે કચેરી દ્વારા શિક્ષણ નિરીક્ષકોને સૂચના આપવામાં આવેલી છે કે તેઓ દ્વારા ખરાઈ કરવામાં આવે અને આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય તે બાબત સુનિશ્ચિત કરે અને તેઓની સાથે દસ્તાવેજ તો મંગાવે જ સાથે સાથે શાળાઓની મુલાકાતને પણ પ્રાયોરિટી આપે. સર, સ્કૂલે પહેલા ડીઓ કચેરીમાં સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ કે જે એનઓસી કે બીયુ છે જમા કરાવેલું? કોઈ પણ શાળા હોય માન્યતા મેળવતા પહેલા બધા દસ્તાવેજ જમા કરાવવા જરૂરી હોય છે. એટલે માન્યતા પ્રાપ્ત શાળા છે ત્યારે સ્વાભાવિક છે કે સરકાર પક્ષે તેમને આ બધા દસ્તાવેજ અગાઉ જમા કરાવી ચૂક્યા હોય. એવું નહીં, રિન્યુ વખતે દર વખતે તમે મંગાવતા હોવ છો? જી, એને કરાવેલું છે. હાલ જે હમણાં ફાયર એનઓસીની ઘટના બની ત્યારે દરેક પાસેથી ફાયર એનઓસી છે, બીયુ છે, કેમ છે તેની વિગતો મેળવવામાં આવી હતી તે વખતે તેઓ દ્વારા રજૂ કરવામાં આવી. પેપર ઉપર રજૂ કરેલું છે, એ જ રજૂ કર્યું કે ભાઈ. આપની પાસે શું માહિતી હતી? ટોટલ કેટલા જણ ઇન્જર્ડ હતા? આપની પાસે શું માહિતી હતી? અમારી પાસે જે વિગતો આવી છે એમાં 4 વિદ્યાર્થીઓ પડવા પામેલા છે અને 4 વિદ્યાર્થી પૈકી એક વિદ્યાર્થીને માથામાં 2 ટાંકા આવેલા છે અને 4 વિદ્યાર્થીઓના વાલીઓ સાથે કચેરીના શિક્ષણ નિરીક્ષક શ્રી દ્વારા ટેલિફોનિક સંવાદ કરી અને આ બાબતની ખરાઈ કરવામાં આવેલી છે. સેફ છે ચારે સેફ છે. એક બાળકને 2 ટાંકા છે પણ એકંદરે હાલ 4 સ્વસ્થ છે. કાલે જ્યારે ઘટના બની ત્યારે સંચાલકોને એવું કહેવું હતું કે એક જ વિદ્યાર્થીને ઈજા થઈ છે. વાલીઓ પાસેથી પણ આ હકીકત છુપાવવામાં આવી, મીડિયાને પણ આ ખોટી હકીકત જાણ કરવામાં આવી. તમને લાગે છે કે શાળા સંચાલકોએ છુપાવી રહ્યા હોય કે જૂઠું બોલી રહ્યા હતા ગઈકાલે? અમે ત્યાં આગળથી સીસીટીવી ફૂટેજ આવતીકાલે જ અમારા દ્વારા મેળવવામાં આવેલા હતા અને અમને એક્સેસ કરવાનો અધિકાર છે એટલે અમે ખરાઈ ગઈકાલે જ કરી લીધી હતી જેથી કચેરી પાસે તેઓ દ્વારા એવી કોઈ ખોટી વિગત રજૂ કરવામાં આવેલી નથી. તેઓ રેકોર્ડ ઉપર પણ અમને હકીકત આપેલી છે. ના, આજે શાળાને બંધ રાખવાની સૂચના આપેલી છે. શાળાના માલિક છે તેમનું સ્પષ્ટપણે કેવું છે કે અનેકો વખત તેમને રજૂઆત કરેલી કે જેટલી પણ જે શાળા છે તે ડિમોલિશ કરી દેવામાં આવે અને કન્સ્ટ્રક્શન કરી દેવામાં આવે. આજના તારીખે પણ એમને ઘણી સંસ્થાઓમાં અત્યારે પોતે પરિપત્ર કે એમને લેટર કે આવેદન આપેલા છે અને કીધું છે કે ડિમોલિશ કરી દેવામાં. તેમાં છોકરાઓના ભવિષ્યની ચિંતા કેવી રીતે કરશે? હાલ તમે જે વાત કરી રહ્યા છો આ શાળાના જે એક ટ્રસ્ટીગણ વિશેની આપ વાત કરી રહ્યા છો જે મીડિયાના માધ્યમથી અમને પણ સમાચાર જાણવા મળ્યા છે. ટ્રસ્ટની અંદર વધારે સભ્યો હોય છે અને ટ્રસ્ટની અંદર કોઈ પણ ઠરાવ બહુમતીથી થતો હોય છે ત્યારે એમણે મૂકેલો પક્ષ શું હતો અને શું કામ એના ઉપર નહોતું થયું એ જ બાબતમાં સંસ્થા પાસે અમે ખુલાસો માંગેલો છે. અમને વિગતો પ્રાપ્ત થઈ હતી, આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. પોલીસ કેસ કાયદાકીય કાર્યવાહી જ્યાં સુધી સંસ્થા એનો પક્ષ ન મૂકી દે અને કયા કારણથી આ પડવા પામેલ છે અને તેને કોઈ ડોક્યુમેન્ટ છે સાચા ખોટા કયા પ્રકારના રજૂ કરે તે સુનિશ્ચિત ન થાય ત્યાં સુધી આ બાબત કહેવી મુશ્કેલ છે. ઓકે, થેન્ક યુ.
સ્વાગત